ત્યારે માં મેલડીનું સ્થાપન કર્યું અને બંને પતિ પત્નીએ ભેગા થઈ માં મેલડીની સેવા પૂજા કરવા લાગ્યા. આમ થતા 10 વર્ષ વીતી ગયા હશે અને ત્યાં માલાને ક્ષય રોગ થયો અને તે માંદો પડ્યો. 2-4 વર્ષ ખાટલામાં રહ્યો. પછી માલો રબારી તેની પત્નીને કહે છે, દલી, મને એક વચન આપો એટલે મારો જીવ સદગતિ પામે. એટલે દલી રબારણ કહે છે કે તમે જે કહો ને તે હું તમને વચન આપું છું. એટલે માલો કહે છે, દલી, મારા મરી ગયા પછી તું ક્યાંય બીજું ઘર માંડતી નહીં, નહીતર મારી મેલડીની સેવા પૂજા કોણ કરશે? દલી રબારણે વચન આપ્યું અને માલા રબારીએ દેહ છોડી દીધો. દલી એકલી રહીને માં મેલડીની સેવા પૂજા કરે છે. આમ થતા માટું વરસ આવ્યું, વરસાદ પડ્યો નહીં અને ઉકરડી ગામના માલધારીઓ જ્યાં વરસાદ સારો હોય ત્યાં માલઢોર લઈને નીકળી ગયા. એટલે દલી રબારણ એકલી પડી, તો પણ હિંમત કરીને 2-3 મહિના કાઢી નાખ્યા. દુકાળનો